આ પ્રશ્નમાં આપણને આપેલું છે કે સાચા નિવેદનો પસંદ કરો. તો આપણને A, B, C, D, E આટલા નિવેદનો આપેલા છે. એમાંથી કેટલા સાચા છે એ પ્રમાણે વિકલ્પોમાંથી સાચો જવાબ છે પસંદ કરવાનો છે. તો એક પછી એક આપણે નિવેદનો જોઈએ. તો જો આપણે એની વાત કરીએ તો એમાં શું આપ્યું છે? પદાર્થનું વજન એ તેમાં રહેલા પદાર્થના દ્રવ્યમાનનું પરિમાણ છે. પરિમાણ એટલે કે માપ. તો પદાર્થમાં રહેલા દ્રવ્યમાનનું પરિમાણ એ કોણ હોય? દળ હોય, નહીં કે વજન. એટલા માટે આ પહેલું નિવેદન તો કે શું આવશે? ખોટું આવશે. જોઈએ બીજું નિવેદન. દળ એ કોઈ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. તો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને શું કહેવાય? વજન કહેવાય, નહીં કે દળ કહેવાય. તો W = mg જે આપણને ખ્યાલ છે. તો પદાર્થના ઉપર દળ અને તેના ગુરુત્વાકર્ષણ બળનો ગુણાકાર એ શું થાય? વજન થાય, દળ ના થાય. બરાબર. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. બરાબર. તો A અને B ના આવવા જોઈએ. તો પહેલો ઓપ્શન પણ નહીં આવે, બીજો ઓપ્શન પણ નહીં આવે અને ચોથો ઓપ્શન પણ નહીં આવે, કેમ કે એમાં A અને B હાજર છે. અહીંયા ઓપ્શન 1માં પણ B હાજર છે, જે હોવો જોઈએ નહીં. તો એક જ ઓપ્શન બાકી બીજો છે, જે ઓપ્શન 3 છે, જે આપણો આન્સર હશે. પરંતુ આપણે છતાં વાક્યને વેરીફાઈ કરીએ. તો શું નિવેદન C કોણ છે? કદ એ પદાર્થ દ્વારા રોકાયેલ જગ્યા છે. તો આ એકદમ સાચી વાત છે, એટલે આ વિધાન સાચું છે. તો કોઈપણ પદાર્થે રોકાયેલ જગ્યા એને શું કહીશું? આપણે એનું કદ કહીશું. ઓકે, તો આ સાચું વિધાન છે. જો આપણે D જોઈએ તો સેલ્સિયસ સ્કેલ પર 0 ડિગ્રી સેલ્સિયસથી નીચું તાપમાન શક્ય છે, પણ કેલ્વિન સ્કેલમાં ઋણ તાપમાન શક્ય નથી. તો આ પણ સાચું વિધાન છે, કેમ કે જે કેલ્વિન સ્કેલ છે, કેલ્વિન માપદંડ એ કેવું છે? એને કહેવાય નિરપેક્ષ તાપમાન કહેવાય. નિરપેક્ષ તાપમાન એટલે એનાથી ઓછું તાપમાન શક્ય ના હોય. તો 0 કેલ્વિન છે એ ઓછામાં ઓછું તાપમાન છે જે પોસિબલ હોય. 0 કેલ્વિનથી નીચે તાપમાન છે પોસિબલ હોતું જ નથી, કેમ કે એ નિરપેક્ષ તાપમાન છે. તો આ વિધાન પણ સાચું છે. અને ચોકસાઈ એ એક જ પરિમાણ માટેના વિવિધ માપન વચ્ચેની નજીકતાને દર્શાવે છે. કદાચ આ વાક્ય આપણા માટે નવું હોઈ શકે, પણ પહેલાં આપણે પહેલો, બીજો અને ચોથો ઓપ્શન છે એ દૂર કરી ચૂક્યા છીએ. તો આન્સર આપણો ઓપ્શન 3 આવશે. પણ જોઈએ આપણે કે ચોકસાઈ એટલે કે પ્રિસિઝન એકદમ કોને કહેવાય? ધારો કે આપણે કોઈ પદાર્થનું દળ માપીએ છીએ. જે કેટલું છે? 5 કિલોગ્રામ. દળ કેટલું છે? 5 કિલોગ્રામ છે. આપણે પહેલી વાર માપ્યું તો આવ્યું 4.99 કિલોગ્રામ. બીજી વાર પણ 4.99 આપ્યું, ત્રીજી વાર 4.99, ચોથી વાર, પાંચમી વાર, ગમે તેટલી વાર માપીએ છીએ, કેટલું આવે છે? 4.99. તો આપણે પહેલી વાર માપ્યું અને બીજી વાર માપ્યું, આ બંને વેલ્યુ છે એકબીજાની કેટલી નજીક છે એને શું કહેશું? આપણે ચોકસાઈ. ઓકે, એવું નથી કે આપણે આ 4.99 એ 5 કિલોગ્રામથી કેટલું દૂર છે. 4.99 5 કિલોગ્રામથી કેટલું દૂર છે, જો એની નજીક હોય તો એને એક્યુરેટ કહેવાય, પ્રિસાઇઝ નહીં. ઓકે, તો પહેલાં રીડિંગથી બીજું રીડિંગ કેટલું દૂર છે, જો વધારે દૂર હોય તો એ પ્રિસાઇઝ ઓછું છે, અને જો ઓછું દૂર હોય તો એને કહેવાય પ્રિસાઇઝ વધારે છે. ઓકે, તો ચોકસાઈ એ એક જ પરિમાણ માટેના વિવિધ માપન વચ્ચેની નજીકતાને દર્શાવે છે. ઓકે, તો આ વિધાન પણ સાચું છે. એટલા માટે આપણો આન્સર આવશે ઓપ્શન 3. થેન્ક યુ.